નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત બંધારણનો એક ટોપિક રાજ્ય જાહેર સેવા આયોગ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। જો આ ટોપિકમાંથી એક પ્રશ્ન પૂછાય તો આપનો 2 માર્ક્સ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત પાક્કા થઈ જાય। ચાલો તો અભ્યાસ કરીએ ભારતના બંધારણનો ટોપિક રાજ્ય જાહેર સેવા આયોગ। બંધારણના ભાગ 14 અંતર્ગત બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 315 થી 323 એટલે કે બંધારણનો જે ભાગ છે બંધારણના ભાગ 14માં અંદર અનુચ્છેદ 315 થી 323માં राज्य जाहेर सेवा आयोग माटेनी जोगवाईओ करायेल छे। राज्य जाहेर सेवा आयोग माटेनी चर्चा करायेली छे, आयोगनी चर्चा करवामां आवी छे, जोगवाई करायेल छे। बंधारणना घडवैयाओए तेनी रचना, कार्य अने निष्पक्षता माटेनी विशाळताथी जोगवाईओ आपीने તેને એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા તરીકે નિર્ધારિત કરવાનો પ્રયત્ન કર્યો છે। હવે આગળ આપણે એની જોઈએ સંરચના વિશે। બંધારણના અનુચ્છેદ 315 મુજબ દરેક રાજ્યને એક જાહેર સેવા આયોગ રહેશે। બંધારણના અનુચ્છેદ કયા અંતર્ગત? 315 અંતર્ગત राज्य जाहेर सेवा आयोग। तो प्रश्न पूछाय बंधारणना कया अनुच्छेद अंतर्गत? तो के 315 अनुच्छेद अंतर्गत। आगळ वात करीए तो के आ उपरांत 2 के तेथी वधु राज्यों जो तेमना विधानमंडळो प्रस्ताव पसार करे तो संसद कायदो पसार करी आ अंगे व्यवस्था करी शकाशे। एटले के जे ते राज्यों वच्चे संयुक्त जाहेर सेवा आयोगनी स्थापना करी शके छे। 2 के तेथी वधु राज्य जो तेमना विधानमंडळो प्रस्ताव पसार करे तो संसद कायदो पसार करी आ अंगे व्यवस्था करी शकशे। एटले के जे ते राज्य वच्चे संयुक्त जाहेर सेवा आयोगनी स्थापना करी शकाय। हवे एमना जे सभ्यो छे एमनी निमणूक बाबते आपणे चर्चा करीए। तो के एमना सभ्योनी निमणूक बाबते हवे चर्चा। तो कि अनुच्छेद 316 राज्य जाहेर सेवा आयोग एक अध्यक्ष अने अन्य सभ्योनुं बनेलुं होय छे। कया अनुच्छेद अंतर्गत? तो कि 316 अनुच्छेद अंतर्गत राज्य जाहेर सेवा आयोग एक अध्यक्ष अने अन्य सभ्योनुं बनेलुं होय छे। प्रश्न पूछाय तो 316 अनुच्छेद आपणे लखीशुं। जेमनी निमणूक जे ते राज्यना राज्यपाल द्वारा करवामां आवे छे। तो के सभ्योनी निमणूक कोना द्वारा करवामां आवे छे? तो के राज्यपाल द्वारा। ध्यान राखीशुं। અહીં प्रश्न पूछाई शके कि तेमनी निमणूक जे ते राज्यना राज्यपाल द्वारा करवामां आवे छे सभ्योनी। આગળ વાત કરીએ બંધારણીય આયોગની સભ્ય સંખ્યા। તો કે બંધારણીય આયોગની સભ્ય સંખ્યા નક્કી કરી નથી। આ માટેની સત્તા રાજ્યપાલને આપવામાં આવી છે। બંધારણીય આયોગની સભ્ય સંખ્યા નક્કી નથી કરી પરંતુ એના માટેની જે સત્તા છે એ સત્તા રાજ્યપાલને આપવામાં આવેલી છે। કોને આપવામાં આવેલી છે? રાજ્યપાલને। હવે વાત કરીએ આગળ તો કે કુલ સભ્યોમાંથી અડધા સભ્યો એવા હોવા જોઈએ કે જેમણે ઓછામાં ઓછા 10 વર્ષ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ કોઈ હોદ્દો નિભાવ્યો હોય। એટલે કે 10 વર્ષનો ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ અનુભવ હોવો જોઈએ। કુલ સભ્યોમાંથી અડધા સભ્ય એવા હોવા જોઈએ કે જેમણે ઓછામાં ઓછા 10 વર્ષ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ કોઈ હોદ્દો નિભાવ્યો હોય એમનો અનુભવ હોવો જોઈએ। આગળ વાત કરીએ આ સિવાય સભ્યો માટેની કોઈ લાયકાતો બંધારણ દ્વારા નક્કી કરાઈ નથી। તો કે આ સિવાય સભ્યો માટેની કોઈ લાયકાતો બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલ નથી। હવે વાત કરીએ એમના હોદ્દાની મુદ્દતની વાત કરીએ કે હોદ્દાની મુદ્દત શું હોય। તો કે રાજ્ય જે જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે અને સભ્યો છે એ સભ્યો 6 વર્ષનો કાર્યકાળ, ધ્યાન રાખીશું 6 વર્ષનો કાર્યકાળ અથવા
62 વર્ષની ઉંમર, કેટલા વર્ષનો કાર્યકાળ? તો કે 6 વર્ષનો કાર્યકાળ અથવા 62 વર્ષની ઉંમર છે. બેમાંથી જે પહેલું થાય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. આ બેમાંથી જે વહેલું થશે ત્યાં સુધી પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. પ્રશ્ન પૂછાય કે એમના હોદ્દાની મુદ્દત, તો કે કેટલા વર્ષનો કાર્યકાળ? તો કે 6 વર્ષનો કાર્યકાળ. અથવા કેટલા વર્ષની ઉંમર? તો કે 62 વર્ષની ઉંમર અંતર્ગત જે પહેલું થાય ત્યાં સુધી પોતાનો હોદ્દો ધારણ કરી શકે છે. આગળ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પદ નીચે આપેલ પરિસ્થિતિમાં ખાલી પડે છે. કઈ કઈ પરિસ્થિતિમાં આજે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને એના સભ્યોના પદ ખાલી પડી શકે? તો કે પહેલી વાત કરીએ તો કે એમનો કાર્યકાળ પૂર્ણ થાય. પહેલી વાત કરીએ કે એમનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારે એ હોદ્દો ખાલી પડે. આગળ વાત કરીએ તો કે રાજ્યપાલને સંબોધીને હોદ્દા ઉપરથી રાજીનામું આપી શકે. તો કે કોને સંબોધીને? તો કે રાજ્યપાલને સંબોધીને હોદ્દા ઉપરથી રાજીનામું આપી શકે છે. એટલે કે રાજ્યપાલને સંબોધીને એ હોદ્દા ઉપરથી રાજીનામું આપી શકે છે. આગળ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને દૂર કરવાની સત્તા રાષ્ટ્રપતિને જ છે. અહીં ધ્યાન રાખીશું, ખાસ પ્રશ્ન પૂછાઈ શકે કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અથવા એના જે સભ્યો છે એને દૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? તો કે રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. કોને? રાષ્ટ્રપતિને. આપણે અગાઉ જોઈ ગયા તેમ એમણે નિમણૂક માટે કોને? તો કે જે તે રાજ્યના રાજ્યપાલની. અને એના જે સભ્યો છે, અધ્યક્ષ છે, એમને દૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? તો કે રાષ્ટ્રપતિને. અહીં ખાસ ધ્યાન રાખીશું. રાષ્ટ્રપતિ નિમ્નલિખિત સંજોગોમાં અધ્યક્ષ અથવા કોઈ સભ્યને હોદ્દા પરથી દૂર કરી શકે છે. રાષ્ટ્રપતિ નિમ્નલિખિત સંજોગોની અંદર અધ્યક્ષ અથવા કોઈ સભ્યને હોદ્દા ઉપરથી દૂર કરી શકે. હવે એની આપણે ચર્ચા કરીએ. તો કે જો તેઓ નાદાર ઠરાવાય, ધ્યાન રાખીશું આપણે અહીં, જો તેઓ નાદાર ઠરાવાય અથવા જો તેઓ પોતાની હોદ્દાની મુદ્દત દરમિયાન પોતાના હોદ્દાની ફરજો સિવાય ની કોઈ સવેતન નોકરી કરતા હોય, કે પોતાની હોદ્દાની મુદ્દત દરમિયાન અથવા હોદ્દાની ફરજો સિવાય કોઈ સવેતન નોકરી કરતા હોય, અથવા રાષ્ટ્રપતિના અભિપ્રાય પ્રમાણે તેઓ માનસિક કે શારીરિક અશક્તિના કારણે હોદ્દા ઉપર ચાલુ રહેવા માટે લાયક ન હોય. રાષ્ટ્રપતિના અભિપ્રાય પ્રમાણે તેઓ માનસિક કે શારીરિક અશક્તિના કારણે હોદ્દા ઉપર ચાલુ રહેવા લાયક ન હોય. હવે આગળ વાત કરીએ કે એમને હટાવવાની જે પ્રક્રિયા છે એની વાત કરીએ તો કે અનુચ્છેદ 317 મુજબ હટાવવાની પ્રક્રિયા. અહીં ધ્યાન રાખીશું, એમને હટાવવાની પ્રક્રિયા અંતર્ગત કયો અનુચ્છેદ? તો કે 317. આયોગના સભ્ય જો ભ્રષ્ટાચારમાં દોષિત ઠરે, આયોગના સભ્ય જો ભ્રષ્ટાચારની અંદર દોષિત ઠરે પરંતુ રાષ્ટ્રપતિ આ બાબતને સર્વોચ્ચ અદાલતની તપાસ માટે મોકલવી પડે. એટલે કે સર્વોચ્ચ અદાલતની જે છે એ અદાલતને તપાસ માટે મોકલવી પડે. જો તપાસ બાદ સર્વોચ્ચ અદાલત તેમને દૂર કરવા માન્ય રાખે, સર્વોચ્ચ અદાલત તેમને દૂર કરવા માટે માન્ય રાખે અને આ અંગેની સલાહ આપે તો રાષ્ટ્રપતિએ તે અધ્યક્ષ અથવા સભ્યને દૂર કરવાના રહેશે. સર્વોચ્ચ અદાલતની અંદર તપાસ મોકલવી પડે. ત્યારબાદ જો એવું માન્ય રાખે કે અને રાષ્ટ્રપતિને સલાહ આપે કે રાષ્ટ્રપતિએ તે અધ્યક્ષ અથવા સભ્યને આ અંગેની સલાહ આપે તો રાષ્ટ્રપતિએ તે અધ્યક્ષ અથવા સભ્યને દૂર કરવાના રહેશે. હવે આપણે આગળ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની સ્વતંત્રતા. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની સ્વતંત્રતાના અનુસંધાને કેવી સ્વતંત્રતા? તો કે આયોગના, રાજ્ય જાહેર સેવા આયોગ છે એ આયોગના અધ્યક્ષ અને સભ્યોને બંધારણમાં દર્શાવેલી પ્રક્રિયા મુજબ જ હટાવી શકાય છે. રાજ્ય જાહેર સેવા આયોગના જે સભ્યો છે, અધ્યક્ષ અને સભ્યોને બંધારણમાં દર્શાવેલી પ્રક્રિયા મુજબ જ એમને હટાવી શકાય છે. આગળ વાત કરીએ એમના પગાર ભથ્થાની. તો કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોનો પગાર ભથ્થા અને પેન્શન સહિત તમામ ખર્ચ રાજ્યના એકત્રિત ફંડ સંચિત નિધિમાંથી
ખર્ચ પાડવામાં આવે છે. શામાંથી? તો કે ખર્ચ રાજ્યના એકત્રિત ફંડ અથવા સંચિત નિધિમાંથી એ ખર્ચ પાડવામાં આવે અધ્યક્ષ અને સભ્યોના પગાર ભથ્થા અને પેન્શનના અનુસંધાને. આગળ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને હોદ્દા નિભાવ્યા બાદ યુપીએસસીના અધ્યક્ષ કે સભ્ય અથવા અન્ય કોઈ રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકાય, પરંતુ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળનો કોઈ હોદ્દો તેમને સોંપી શકાય નહીં. ધ્યાન રાખીશું અહીં કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને હોદ્દો નિભાવ્યા બાદ યુપીએસસીના અધ્યક્ષ કે સભ્ય અથવા અન્ય કોઈ રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી શકાય, પરંતુ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળનો કોઈ હોદ્દો તેમને સોંપી શકાય નહીં. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હેઠળનો કોઈ હોદ્દો એમને સોંપી શકાય નહીં. અધ્યક્ષ અથવા સભ્યની તે જ હોદ્દા ઉપર ફરીવાર નિયુક્તિ થઈ શકે નહીં. અધ્યક્ષ અથવા સભ્યની તે જ હોદ્દા ઉપર એમની ફરી નિયુક્તિ થઈ શકે નહીં. હવે આગળ વાત કરીએ, રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યો શું છે? રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યો અંતર્ગત હવે ચર્ચા કરીએ. રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યો તો કે અનુચ્છેદ 320 મુજબ તેમના કાર્યો નીચે મુજબ છે. રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યોના અનુસંધાને અનુચ્છેદ કયો આવશે? તો કે 320 અનુચ્છેદ મુજબ તેમના કાર્યો નીચે મુજબ રહેશે. જોઈએ તો પ્રથમ, તે રાજ્ય સેવાઓમાં નિયુક્તિ માટેની પરીક્ષાઓનું આયોજન કરે છે. યસ, તે રાજ્ય સેવાઓની અંદર નિયુક્તિ માટેની પરીક્ષાઓનું શું કરશે? તો કે આયોજન કરશે. પરીક્ષાઓનું આયોજન કરે. આગળ વાત કરીએ, ઉપરાંત વિવિધ બાબતો જેવી કે સનદી સેવાઓમાં ભરતી, સનદી સેવાઓમાં નિયુક્તિ માટેના સિદ્ધાંતો, બઢતી, બદલી વગેરે માટે રાજ્ય જાહેર સેવા આયોગ સાથે મંત્રણા કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ બાબતો જેવી કે સનદી સેવાઓની અંદર ભરતીની વાત આવે, નિયુક્તિ માટેની વાત આવે, સિદ્ધાંતો, બઢતી, બદલી વગેરે માટે રાજ્ય જાહેર સેવા આયોગ સાથે મંત્રણા કરવામાં આવશે. તો આજે આપણે આ બંધારણનો એક ટોપિક રાજ્ય જાહેર સેવા આયોગની ચર્ચા કરી. કયા ભાગ અંતર્ગત? તો કે ભાગ 14 અંતર્ગત. ભાગ 14 અંતર્ગત કયા અનુચ્છેદ? તો કે 315 થી 323માં રાજ્ય જાહેર સેવા આયોગની ચર્ચા કરવામાં આવી. તો આ પ્રમાણે આજે આપણે રાજ્ય જાહેર સેવા આયોગની ચર્ચા કરી. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.